બનાસકાંઠાના લાખણીમાં વેપારી વિભાગની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે। લાખણી એપીએમસી માર્કેટ યાર્ડમાં મતગણતરી પૂર્ણ। ભાજપે આપેલ મેન્ડેટના 4 ઉમેદવારોની જીત થઈ છે। ભાજપનો છેડો તોડીને સામે ઉમેદવારી નોંધાવનારની હાર થઈ। ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, મતગણતરી પૂર્ણ થઈ છે, શું આવ્યું છે પરિણામ? પ્રીતિ, ચોક્કસથી વાત કરવામાં આવે તો ગઈકાલે બનાસકાંઠા જિલ્લાના લાખણી એપીએમસી માર્કેટયાર્ડની ચૂંટણી છે તે યોજાઈ હતી। 10 જેટલા ખેડૂત વિભાગના તો 4 જેટલા વેપારી વિભાગના જે ઉમેદવારો છે તેમની માટેની જે ચૂંટણી છે તે યોજાઈ હતી। મહત્વની વાત છે કે આ ચૂંટણીમાં ભાજપ સામે ભાજપે મોરચો માંડ્યો હોય તેવો ગાઢ ઘડાયો હતો। ભાજપ દ્વારા જે 14 જેટલા જે ઉમેદવારો છે તેમને મેન્ડેટ આપવામાં આવ્યા હતા, પરંતુ તેમની સામે ક્યાંક 10 જેટલા જે ભાજપના જ લોકો છે તે આ મેન્ડેટનો અનાદર કરીને તેમની સામે પડ્યા હતા। પરંતુ જે પ્રકારે આજે મતગણતરી થઈ છે, મતગણતરીમાં 4 જેટલા જે વેપારી વિભાગના જે ઉમેદવારો છે તેમાં ભાજપના મેન્ડેટધારી જે ઉમેદવારો છે તેમનો વિજય થયો છે। મહત્વની વાત છે કે ભાજપ સાથે છેડો ફાડનાર જે લોકો છે તેમનો પરાજય થતા અત્યારે તો જે 4 જેટલા વેપારીઓનો જે વિજય થયો છે, વેપારી ઉમેદવારોનો વિજય થયો છે, તેને લઈને ભાજપમાં આનંદની લાગણી છે તે છવાયેલી જોવા મળી રહી છે। જે લોકોએ ભાજપ સાથે છેડો ફાડ્યો છે તેમને હવે ભાજપ છોડવું પડે તેવી સ્થિતિ છે તે અત્યારે તો સામે આવેલી જોવા મળી રહી છે। આભાર તમામ વિગતો માટે ધવલ।